જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. થઈ ગયું તો જ એવું કે વિડીયો પછી અમે 10 દિવસ કામ બધું બંધ જ રાખ્યું હતું. જો કેવી ઊંઘ આવી છે. એક સરસ મજાની સરપ્રાઈઝ બતાવું. આ પડદા પાછળ શું યોગા કરું છું હે? જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજે ઘણા દિવસ પછી વિડીયોની શરૂઆત કરી છે. 10 દિવસથી વિડીયો આપણે નથી અપલોડ કર્યો. ઘણા લોકો પૂછતા હતા, ચિંતા કરતા હતા કે શું થયું છે, કેમ વિડીયો નથી આવતો. પણ થઈ ગયું તો જ એવું કે વિડીયો પછી અમે 10 દિવસ કામ બધું બંધ જ રાખ્યું હતું. મારા મોટા સસરા છે ને, એમને હાર્ટ એટેક આવ્યો અને ઓફ થઈ ગયા હતા. એટલે ઘરે નહોતા, અમદાવાદ હતા 10 દિવસથી. એટલે વિડીયો નહોતા મૂકતા. અને એવું થયું કે જેની અને કેવીને એક્ઝામ હતી, તો પછી વચ્ચે પાછા 2-3 દિવસ કરી આવ્યા અને પછી પાછા ગયા ને. એટલે હમણાંથી અમદાવાદ જ હતા, એટલે વિડીયો નહોતા અપલોડ કરતા. તો આજે 10 દિવસ પછી આપણે વિડીયોની શરૂઆત કરી છે. અને ઘણું બધું કામય ભેગું થયું છે. અને પાછું અમદાવાદમાં છે ને ઠંડી બહુ જ હતી, તો શરદી અને તાવ ને એવું બધું થઈ ગયું. ને પાછું થોડીક ચિકનગુનિયાની અસર એ પાછી થઈ ગઈ છે. અને આ બે જો સૂઈ ગયા, સવારના અહીંયા સૂતા છે. મસ્ત ઊંઘ લે. જો બતાવું, જો કેવી ઊંઘ આવી છે. બે અહીંયા જ સૂઈ રહ્યો છે. બેને બહુ ઊંઘ આવે. અને આજે કાંઈ બહુ વિડીયો શૂટ તો નહીં કરું, થોડો ઘણો વિડીયો શૂટ કરીશ. કેટલું બધું કામય ભેગું થયું છે, કેટલાય કપડાં ભેગા થયા છે, એ બધું કામ પતાવવાનું છે. અને તમને બધાને એક સરપ્રાઈઝ એ બતાવું જો. અને એક ચકલી એ મસ્ત જો એ બતાવું. આ જો આ ફૂલનો રસ પીવે છે, કેવી સરસ છે. એ ચકલી છે ને એમાં રસ પીવા આવે. અને તમને એક સરસ મજાની સરપ્રાઈઝ બતાવું. આ પડદા પાછળ તો બતાવું. જો આ સરપ્રાઈઝ કેળા ઉગ્યા છે, પણ વિડીયો શૂટ નહોતા કરતા ને હમણાંથી, એટલે નહોતા બતાવ્યા. અને આજે બતાવું. એટલે મેં છે ને થોડો આ કેળાનો ખાલી આ ઝાડનો વિડીયો શૂટ કર્યો છે રોજનો, પહેલેથી આ જ્યારથી આ ઉગ્યું ને ત્યારનો. એટલે એ હું તમને આમાં બતાવીશ. અત્યારે બતાવું જો કેટલા કેળા આવ્યા છે. જો આ રીતે કેળાની એક લૂમ નીકળતી જાય છે. એક આ છે, એક આ છે. રોજે એક લૂમ નીકળે છે આ રીતે. જેમ જેમ આ પાન ખુલે ને એમ એમાંથી લૂમ નીકળે છે. અહીંયા બધી દેખાય છે નહીં. એટલે અત્યારે તો આ 1, આ 2, પછી અહીંયા 3, આ 4, 5, 6 લૂમ દેખાય છે. અને આ ઝાડ બહુ ઊંચું નથી થયું, નીચું જ છે, નાનું એવું. એટલે આ છે ને કપડું અહીંયા આ રીતે ટાંકેલું જ રાખે છે. તો આ સરપ્રાઈઝ હતી. અને આનો થોડો વિડીયો શરૂઆતથી શૂટ કર્યો છે ને, એ હું તમને બતાવીશ. અને આ જો આના ખોળામાં આવી ગયો. એ કેવું મસ્ત બોલ્યું જો. આરામ કરે છે તો. ક્યાં ગયો? તાર નથી ઉઠવું? એ ઉઠી ગયો. હાલો તો કપડાં મશીનમાં નાખવા છે. અને પછી બીજું ઘણું બધું કામ છે. ગલકાઈ જો આવીને ઓલા ખરાબ થઈ ગયા, તો ઘરે નહોતા ને એટલે. સાંજ થઈ ગઈ છે અને સાંજની રસોઈ ચાલુ કરી દીધી છે. બધાને શરદી ને તાવ ને એવું છે, તું દાળ ભાત બનાવો એટલે બધાને મજા આવે. એમાં
એવું થાય. જો જેનીના અને એના પપ્પાને છે ને દાલ ફ્રાય ભાવે. આ શું યોગા કરું છું હે? એ બેને દાલ ફ્રાય ભાવે અને કેવિનને છે ને મીઠી દાળ ભાવે. તો ક્યારના બે વાદ કરતા હતા કે મીઠી બનાવે કે દાલ ફ્રાય. આખરે મીઠી દાળ બનાવીશ કા કેવિન? કેવિનને એક્ઝામ ચાલુ થાય છે કાલે. જેનીને પૂરી થશે પરમ દિવસે ને કેવિનને કાલે ચાલુ થાય છે. હાલો મીઠી દાળ, આખરે મીઠી દાળ જ બનાવી છે. મીઠી દાળ ને ભાત બનાવું ને પછી એકાદ દિવસ પછી જેની માટે આપણે દાલ ફ્રાય બનાવશું. ચાલો જમવાનું બની ગયું છે. દાળ ભાત ને છાશ, બીજું કાંઈ બનાવ્યું નથી. ખાટી મીઠી દાળ બનાવી છે, ભાત અને છાશ. ખાઈ લેજો. હાલ છે ને એનું ઊંઘ આવે છે. હાલ કેવી જમીને ફ્રી થઈ ગયા. અને આજ તો છે ને બહુ વિડીયો શૂટ કર્યો નથી કે આવું બધું બની ગયું છે ને પાછો તબિયત કોઈની નથી સારી, એટલે બહુ વિડીયો શૂટ કર્યો નથી. થોડો ઘણો કર્યો છે, હજી નહોતું શરૂઆત કરી. પણ ઘણા લોકો કેટલાય દિવસથી પૂછપૂછ કરતા હતા કે શું થયું છે, કેમ વિડીયો નથી આવતો. એટલે પછી આજથી મેં તો થોડું સ્ટાર્ટ કરું. તો ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.